જય શ્રી રામ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? કેમ કે મજામાં જઈશું. અમારો વિડીયો જોતા બધા મજામાં જ હોય. અચ્છા, આ તો આપણે ઘણા દિવસ પછી હું વિડીયોમાં આવ્યો છું. ગયો તો થોડોક બારે કામસર. તો શું કે કાના છે, કઈ બાજુ જવું ભાઈ? આ દ્વારકા હો, અમેઝિંગ ફંડવલ પ્રવાસ છે. તો શું કે કાના ભાઈ, તમારી જૂની રાણી વળી અહીંયા કઈ યાદ આવે આમાં? જૂનું જૂનું પહોંચી ગયા છીએ જામનગર બાયપાસ. બાકી તમને ખબર જ છે, માધવ કાંઈક ને કાંઈક ખેલ કરતો જ હોય. પાછું માઇક ખીચામાં રાખીને બંધ હતું, એને ખબર નથી કે આ માઇક બંધ પડ્યું છે. વિડીયો બનાવી લીધો એટલે પછી છેલ્લે પછી હું મારે જ બોલવું પડે આમાં. આંબુવાડનું પેલું ટોલ નાકું આવી ગયું છે. કરે તો કરે ક્યાં, બોલે તો બોલે ક્યાં. કાના ટોલ નાકું આવી ગયું એમને? રસ્તો કાપતા તને વાર નથી લાગતી? હમણાં બહુ દ્વારકા વાળો તને બોલાવે, એનું કઈ કારણ? એવું છે હમણાં જો ને એકલો ત્યારે એવું કીધું કે તારે કાકાને માધવને ભેગું આવવાનું, બાકી એટલું નહીં આવવાનું. એમ કે ને મારા બે નામેરીને આવવાનું. તો તમે આ જોવો, આપણે મશીન નળીનું કાંઈ પાર્ટ છે, પવન ચક્કી. કેનો છે કાના પાર્ટ? પવન ચક્કીનો છે. એમ છે શંકર બાબા મારા યુટ્યુબમાં વિડીયો હાલી જવા જોઈએ. હાર બાર પહેરાવી દે આપણે શંકર ભગવાનને. શંકર ભગવાન અમારી આઈડી ઉપડી જ આવી જોઈએ. જો આ લીંબુ મરચા લીધા, અમારે હે ને ગાડીમાં નજર જાજી લાગી ગઈ છે. હું टेंशन नहीं लेने का अपन है ना. નજર નાખવા વાળા એમ જો અભી મજા આયેગા ના ભીડો. નજર લાગે છે, બીજું કઈ નથી. તો આ લીંબુ મરચા હમણાં આપણે બાંધી દઈ, બસ ઉભી રાખીને. એટલે એમ તો આપણા શંકર ભગવાન બેઠા આપણા ઉપર ફૂલ આમ ધ્યાન જ રાખે, આપણે કાનુડો ધ્યાન રાખે. હાલો તો હવે આપણે આગળ મળીએ. હવે આગળ ધીમે ધીમે આજે હું કાનો ભેગા જ છીએ. આપણે જો રિલાયન્સ નો ગેટ આવી ગયો છે. ભારત માતા કી જય. જઈ લેજો, ઝંડો આપણો છે. રિલાયન્સ નો મેન ગેટ. શું કે કાને હકીકત? રોજે રોજ મોજે મોજ પાછી તૈયાર થઈ ગઈ છે આપણી ફોજ. આપણે આ ચાંદા મામા છે, તમે જોવો જવું છે ને. આપણો સુખનો સૂરજ હવે ઉગવાની તૈયારી છે. વાગ્યા છે કેટલા? આજના 7 તો વાગી ગયા છે. 7 ને 5 તો થઈ ગઈ છે. હવે થોડીક જ વાર છે. હવે આ કાને પણ હોરન ટાંકણે ચાલો કાંઈ જ બોલવું હોય તો હોરન વગાડને. જો હવે તો આવલે બહુ વાયડો. કાનો ક્યાં ગયો? કાના એ કાના શું કરસ તું? આ જોઈ લે, આ જોઈ લે, અહીંયા એકલો આવી ગયો. લીંબુ મરચા બાંધે છે એમ? કા લીંબુ મરચા બાંધવા પડે ને. સારી નજર, મીઠી નજર, કડવી નજર, ખરાબ નજર કોઈની લાગે નહીં ને, એટલા માટે આ છે આપણી ખબર તને. પિંક પરી. તમે આ રોડ તો જોયો જ હશે. તો એકવાર જેને ના જોયું એને અમે દેખાડી. જો મેં ખાલી આમ રોડ જો બે કોરા દરિયો. શું કેસ કાના? ખાડા બોલતે ખાડા, દરિયાનો ખાડો હે, બે સાઈડ બીજું બનાવે. હિન્દી તો ખાલી એમ મજા આવે, હસી મજાક માટે. હિન્દી આપણે ઓછું બોલું. हिंदी हमको नहीं फावता है, हमको गुजराती फावता है. હા, બે બાજુ દરિયો, વચમાં રોડ. કાના કેમ મળલો રાજી બધા ભાગા ભાગ કરતા હતા યાર. એક બોલો હું મોર પહોંચે, ઓલા હું મોર પહોંચી જાઉં. પણ ઓલું શું છે લખેલું હોય ને કે પેલી ગાડી આપણી પહોંચે એટલે આપણી જ પહોંચે. એક આમ વયો ગયો ને એક આમ વયો ગયો, પહોંચેથી આપણે પેલા પહોંચી ગયા. આપણે પોગી ગયા છીએ. તમે જુઓ કેવું અમેઝિંગ ફંડવલ. કાનુડો હંતાઈ ગયો છે. દેખાય જરા દેખાય રહ્યો.
લોગો. તમે પોગી ગયા જી, તમે જોવો આપણી બસ હવે અહીંયા પાર્કિંગ કરવાની છે અહીંયા. તો હવે અમે ખાઈ પીને રેડી થઈ ગયા છીએ, કમ્પ્લીટ થઈ ગયા, મોઢું બોઢું ધોઈ લીધું, નીંદર બીંદર કરી લીધી છે, એક નંબર, કાંઈ ઘટે નહીં એવી, બરાબર. કેમ કે સવાર વહેલા ઉઠ્યા નીંદર તો આવવાની જ છે ગમે એને. શું કે કાના હવે જવું છે અંદર ફરવા બરવા? હવે આપણે બધાને અંદર છે એ બધું બતાવું તો જશે ને ભાઈ. હાલો હાલો જો આ કેટલી વસ્તુ છે. અમેઝિંગ ફોરેન વર્લ્ડ તમને અંદર સફર કરાવી દે અમે. એક વ્યવસ્થિત બતાવી દે, પછી આપણે લોકેશને આપશું. પેલા તમને વસ્તુ બતાવી દે કે તમને મજા આવે, ગમે એવું છે. તમને એક વસ્તુ દેખાડું, મેં તો જોઈ, મને મજા આવી, તમને દેખાડું, તમે જોવો. કાના તું દેખાડશ કે હું દેખાડું? હા તું જ બતાવ ભાઈ. ના તું દેખાડ. અરે મોટો તું જો મારા કલેજા, હોય ભગવાનથી મોટું કોઈ નથી. ચાલ બતાવ. ઈ દ્વારકા વાળો. માંગો 20 ને આપે 30, ઈ દ્વારકા 30 હો ભાઈ. જો ખાલી આપણે હવે અંદર એન્ટ્રી કરી લીધી છે. અહીંયા કેન્ટીન છે જમવા બની, બરોબર છે. આપણે આ બાજુ રાઈડું છે બધી, આ બાજુ બીજા અંદર હજી અમે અંદર જાસી. હજી તો આ કાળિયા ઠાકરની નગરી હોય ને, કાળિયો ઠાકર આપણે જોવા મળી ગયો એટલે આપણું હાલી ગયું, સમજી લ્યો. કાળિયો ઠાકર આપણે જોવા મળી ગયો છે હવે. તો જો કાના નહીં મજા આવી, કાળિયા ઠાકરને જોઈ કઈ મજા આવી કાના? મજા આવે ને ભાઈ. તો આપણે આપણી સંસ્કૃતિમાં જૂના જમાનાનું ગામડાનું બધું ગાડું ને બધું આપણે જોવા જાય છીએ. બધું આમ અલગ અલગ ટાઈપનું જે આપણે ના જોયું એવું તમને દેખાડું. અમુક વસ્તુ તમે આમાં જોઈ હશે, અમુક વસ્તુ નહીં જોઈ. આપણી સંસ્કૃતિ, આપણો આશરો. તો હલો કાના હલો, હું આ તું ઘણીએ ઊભો રહી જાય. હાલ તારે મોડ હાલવાનું છે. હાલો બતાવી દે. તો છે આપણો તમને ખબર જ હશે આ નાનકડું. જૂના જમાનામાં ટૂંકમાં આમાં આપણે કેમ તિજોરી હતી, એમાં તિજોરી છે, તમે સમજો ને તો એક ટાઈપની બધાયની. આ કજીએ કયો કજીએ વસ્તુ. હા તો ઘંટી ને હવે તો એવું બધું હવે આવ્યું. પણ આમાં તમને ખબર ને પેલા હાથ ફેરવતા. પેલા બાઈ શું કહેતી, લાવો દેણું ડરે. અટાણે બાઈ એમ કે લાવો દેણું ધરાઈ આવું. અને પેલા એવું નહોતું, પેલા દઈને આમાં ધરાતા. ઘરે ઘરે આ ઘંટી હતી, દેશી ઘંટી, ઘર ઘંટી કહેવાય એને, દેશી ઘર ઘંટી જૂના જમાનાની. આ માટલા બાટલા બધું કૂવો. કૂવો છે. આને શું કહેવાય? એ તો ભાઈ મને નથી ખબર હો. ખાંડડી. ખાનડી છે. હા, બરાબર. હા આપણે મસાલા બસાલા ઘંટીમાં ડરતા ને કાના, હવે ટૂંકમાં આમાં જ ડરે. પેલા કૂટીને કરતા આમાં. સમજાઈ ગયું. અને આમાં સ્વાદ આવતો ને, વટાણના મસાલામાં સ્વાદ નથી આવતો. તારે ના જ આવે ને ભાઈ. અને આ બધું હાઈફાઈ થઈ ગયું છે. તો આપણે હજી ખાસ બનવાનું. જો આપણે આ પિલોર છે, ઘરનું સજાવટ માટેનો એક આ પિલોર છે. ભાઈ ઝાડું બાળું ને બધું ઓરિજિનલ જ છે. ઝાડવું જૂનું નથી, ખાલી હુકાઈ ગયું છે. એટલે તમને હજી એક દેશી વસ્તુ દેખાડું. જો મેં તો આવડી પહેલી વાર જોઈ છે. તમારા ઘરમાં હશે પણ આવી નહીં હોય, એ હું તમને લખીને દઈ દઉં. હશે ઇલેક્ટ્રિક નહીં હોય, બધાને ઘરમાં હશે, પણ આ નહીં હોય. જો તો આ છે દેશી શું ગ્રાઇન્ડર. બ્લેન્ડર. આમ તો આપણે દેશી ભાષામાં શું કહીએ? ઝેણી. જઈણી કહીએ. કારણ કે પેલા જમાનામાં છાશ બનાવતા માટલા જે આ માટલામાં આસપાસ બનાવતો બધી. આ દેશી ચૂલો. હાલાજી ઘણું બધું બતાવવાનું ભાઈબંધ. ટૂંકમાં શું છે ખબર છે, એક વસ્તુ જેવી છે કે ગામડા જેવી ફિલિંગ આવે. એમ જ લાગે કે હું ગામડામાં જ આવી ગયો છું. જઈ લ્યો હવે તમે આ જો ઘર છે, માટલા બાટલા ને બધું કમ્પ્લીટ. પછી આપણા ખેડૂત ભાઈઓનું હા પેલા જે લોકો પેલા ખેડૂત પાસે પૈસા નહોતા, એ બધા છે ને હલ આપતા આનાથી બળદ બનીને આમ કાયદેસર. જેના પાસે બળદ ના હોય ને, હવે તો તમે સમજો ને તો ટ્રેક્ટર આવી ગયા, ઓટોમેટિક ટ્રેક્ટર આવી ગયા. પછી પૂરું છે ને કઈક ટેકનોલોજી આવી ગઈ. જો પછી આ હિંચકા નાનકડા છોકરાઓનું ઘોડિયું ટૂંકમાં.
આ ટાણે તો જો તમે સમજો ને તો ઘોડી ઇલેક્ટ્રિક આવી ગયો. ચાપ દબાવો ને એટલે છોકરું એકલું હિંચકા ખાતે રાખે. તો હવે આપણે આવી ગયા છીએ એક નંબર જગ્યામાં. હું ક્યાં એ ભટકો એ વાત નહીં હો ભાઈ નકર ઈ ન મજા આવે. તું મોરાલ ભાઈ, તું મોરાલ. મારે ન ચાલુ એ અવાજ તો આવો જ જોઈએ તો જ મજા આવે આમાં મજા ના આવે. હાલ એમ ના એમનું જા તો ખબર પડે ને આમાં અવાજ આવી ગયો. એ ધક્કા મારમાં હું કે ને બસ લખી દેવું બોલ. આ તો જા હાલ. તું નો ભટકાયું કેસ ઇધર રાખો. એ આય ઈ તો લેટેસ્ટ હોય તું. ઈ કોઈ રહેવા દે તૂટેલો કાચ. એ ભૂલ ભૂલાય ના ભાઈ આ હલવાઈ ગયા નથી ભાઈ જગ્યા નથી. એ આ ભૂત આવ્યું હોય. એ આ તો ખોવાઈ ગયેલા કેમ થયું? આધો તો આપણે નેક્સ્ટ ટાઈમ આજે રસ્તો દેખાડી દઈએ. ઓ એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. એ તો અલગ હો ગયા. એ બાબા એ તમે સીન જો આયા. ઉપર देखा माधव ये भी माधव, ओए ये काना और ये भी काना. वो ये तो लाल लाल गट्टे नहीं हो गए बाकी બધું ગઈ ગટ્टे હોય. અને એ ગયો ને તમે જો આપણે હાલાજી બાપુ છે ને હવે જ છે જોવા જેવું. હાલ હાલ પકડજો પડતો નહીં કોને શું છે? પડતો નહીં સમજો. એ ગયો પડતો પડતો નહીં પડતો નહીં. એ ગયો એ ગયો એ ગયો માધવ પકડ. આ ભાઈ આ ના લો આ વેલું કહેવાય ને. આમાં બધી ચકન ના હાલ હાલ પકડને કહેતો તો પકડજે. આમાં સ્કીન થઈ ગઈ છે આજે આપણા ઉપર. તમે જો હું આંખો નીચે જાઉં જો. તો શું કહો માધવ મજા આવી? પરસેવો રેપ જેપ થઈ ગયો. મારી જિંદગી ગોઠે ચડી ગઈ છે. શું કે હકીકત? પરસેવો રેપ જેપ થઈ ગયો. ખાલી મોઢું કોઈ કોઈ બેસી કાનો બેવડો વળી ગયો. ઠીક છે વગાડજે વગાડજે. મેં તો કેવું કીધું ખબર મને તો શું થયું કે ખાલી એમને બી ગોલ ગોલ ચક્કર ફરે તાજ જોયું તો હું આખો ગોલ ફરતો હતો. મારી જિંદગી ગોટે જઈ ગઈ પહેલી વાર. કોઈ નથી બી ગયો એટલે આજે હું બી ગયો. ઓય હાલો હજી આગળ ઘણી વસ્તુ છે તમને દેખાડી કાયદેસર આમ. હવે આમ તો તમે પાર્ટ 1 જોયો. હજી પાર્ટ 2 આવવાનો બાકી છે. પાર્ટ 2 માં આવશે હોરર હાઉસ, કાલા જંગલ અને 3D પિક્ચર. હોરર હાઉસ એટલે ભૂતનું ઘર, કાલા જંગલ જંગલમાં અંધારું જોઈ પણ હા જોઈને બી ન જાતા. આનો વાંધો તો બી ગયા તમે બી ન જાતા એટલે. અને ધ્યાનથી જોઈજો છે કોમેડી ફૂલ મજા આવશે. જોઈને તમે અમને કહેજો કેવી મજા આવી.